કુકમા પાસે આવેલા નેશનલ હાઈવેના ટોલ નાકા પર આજે ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોએ એકત્ર થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. નેશનલ હાઈવેના નિર્ધારિત કામો હજુ સુધી પૂર્ણ થયા નથી અને અનેક સ્થળે બ્રિજ તેમજ રસ્તાનું કામ અધૂરું હોવા છતાં તંત્ર દ્વારા ટોલ ટેક્સની વસૂલાત શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અન્યાયી વસૂલાત સામે આજે મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રક માલિકોએ નો રોડ નો ટોલના નારા લગાવીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે રસ્તાની નબળી ગુણવત્તા અને અધૂરા બ્રિજ બાબતે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થયા વગર જ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ટ્રક માલિકોએ રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે હાઈવે પરના વાહન વ્યવહારોને વ્યાપક અસર પહોંચી હતી. ટ્રાન્સપોર્ટરોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી રસ્તાના કામો પૂરા ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવામાં આવે. 1100 કરોડનો પ્રોજેક્ટ જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા, તો એ પ્રોજેક્ટની અંદર જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એની ગુણવત્તા એકદમ ખરાબ છે. જે વારંવાર રોડ અનેકો વખત આ તૂટી ગયેલા છે, જેના સાક્ષી કલેક્ટર સાહેબ પણ ખુદ પણ પોતે ઘણી વખત બોલેલ છે કે ભાઈ આ રોડની કામગીરી નબળી છે અને એને ટકોર પણ કરેલી છે. છતાં પણ અહીંયા લોટ પાણીને લાકડા ભેગા કરી અને જેમ તેમ અત્યારે વરસાદની સિઝન નથી એટલે ખાડા અત્યારે તાત્કાલિક પડવાની એની સંભાવના નથી, જેના કારણે એને અત્યારે એ મોસમ જોઈને ટોલ નાકો એને શરૂ કરી દેવામાં આવ્યો છે. પછી એકદમ ગેરવ્યાજબી છે. એનું કારણ છે કે હજી રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયેલું નથી. 100% રોડનું કામ પૂરું થાય પછી જે ટોલ વસૂલવામાં આવે એવી અમારી માગણી લઈને અમે અહીંયા ટોલ બૂથે આજે વિરોધ કરવા આવ્યા છીએ.